સુભાષનગરના રાજપૂતવાડામાં જૂની અદાવતની દાજ રાખી પરિવાર ઉપર હુમલો કરનાર આરોપીઓનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું। સુભાષનગર રાજપૂતવાડામાં રહેતા રાજેશભાઈ ગોવિંદભાઈ ગોહિલના પુત્ર રાહુલભાઈને દિવાળીના તહેવાર સમયે બોલાચાલી થઈ હતી, જેની દાજ રાખી અજયભાઈ ઉર્ફે રાણાભાઈ રાઠોડ, ધવલભાઈ શંભુભાઈ મકવાણા, દીપકભાઈ અરવિંદભાઈ મણપરિયા, ઉત્સવ બારૈયા સહિતનાઓએ રાજેશભાઈ ગોહિલના પરિવારના સભ્યોને તલવાર, ધારિયું, પાઇપ વડે માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। જે ફરિયાદના આધારે પોલીસે અજયભાઈ ઉર્ફે રાણાભાઈ રાઠોડ, ધવલભાઈ મકવાણા અને દીપકભાઈ મણપરિયાને ઝડપી લઈ બનાવ સ્થળ ઉપર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। Bisa. ભગવાન ધનો આજે બી આવ્યા તમે લોકો બધા બાઇક લઈને કયા તું ઘરે આગળ રિક્ષા પડી વિસ્તારમાં આવવાનું છે, પાછળ આવી જાય ડાયરેક્ટ। હા ये गाड़ियाँ था ना क्या हो गया बाइक 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 कौन गाड़ी आई क्या गाड़ी क्या शॉप मारेगा बस वाला हुआ ना बस तो माथापुर में बात टूटी है चाली क्या रही है चाली की बात होनी हो रहा था वीडियो अच्छा ये क्या किया था मेरे को ये के बाद किया था ये पाछा काम दिया था हम ये बाजू